નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે. જમીનને લઈને મહત્ત્વના સમાચાર. ઇનામી જમીન કબજા હક બાબતે કબજા હક નિયમબદ્ધ કરવા બાબત મહત્ત્વનો પરિપત્ર થયો છે. તો આપણે જોઈએ વિગતવાર. તો વિવિધ ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવા બાબતનો પરિપત્ર છે. 2 ફેબ્રુઆરી 2026નો છે. પ્રસ્તાવના આ મુજબ છે. ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવા માટે તારીખ 28/8/23ના રોજ વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 9 ઠરાવો બહાર પાડવામાં આવેલ હતા. અનુભવે એવું જાણવા મળેલ છે કે આવી જમીનોના કબજા હક નિયમબદ્ધ કરવા માટે અનધિકૃત જમીનધારકોને થોડાક અંશે હજુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સદ્રહુ વંચાણે લીધેલ ઠરાવોનો લાભ જમીનધારકોને વધુ અસરકારક રીતે મળી શકે તેમજ આવી અનધિકૃત જમીનોના કબજા હક નિયમબદ્ધ કરી શકાય તે હેતુથી કાળજીપૂર્વક વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે. તો કંઈક ઠરાવ છે એ આ મુજબ થયો છે. વંચાણે લીધેલા ઠરાવ ક્રમાંક 1 થી 9ના ઠરાવના પેરા 1ની સૂચનાઓની જગ્યાએ નીચે જણાવ્યા મુજબ વંચાણે લેવું. રીગ્રાન્ટ કરેલ પરંતુ કબજા કિંમત ભરપાઈ ન કરેલ હોય તેવી જમીનના કબજેદાર અથવા રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર રીગ્રાન્ટ થઈ શકેલ નથી તેવી જમીનના કબજેદાર અથવા તેમના વારસદારો જો ખાલી જમીનના અનધિકૃત ધારણ કરનાર હોય અથવા આવી જમીનોની તબદીલીઓ થઈ ગયેલ હોય અને હાલ આવી જમીનો અન્ય ઈસમના કબજામાં હોય તેવા હાલના કબજેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 20% કબજા હકની રકમ વસૂલી આવા અનધિકૃત કબજા નિયમબદ્ધ કરી આપવાના રહેશે. વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 9ના ઠરાવની પેરા 1માં જણાવ્યા સિવાયની અન્ય સૂચનાઓ અમલમાં રહેશે. તો આવો કંઈક મહત્ત્વનો પરિપત્ર થયો છે. આ પરિપત્ર જોતો હોય તો કોમેન્ટ કરજો. આપણા બ્લોગ ઉપર એ પરિપત્રની મૂકી દેશું. થેન્ક યુ મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.